અમાવસ્યા હોય કે પૂનમ હોય, પિતૃદેવ તમને તમારા સંકટોમાંથી તમને આશીર્વાદ આપવા માટે તમારી પાસે જરૂર આવે છે. જ્યારે અમાવસ આવે છે ત્યારે પિતૃદેવ તમને પોતાની મુક્તિ માટે સ્વપ્નમાં આવે છે અને તમને આશીર્વાદ આપવા માટે પણ સ્વપ્નમાં આવે છે. અને જ્યારે પૂર્ણિમા આવે છે ત્યારે પ્રસન્ન થઈને તમને આશીર્વાદ દેવા માટે આવે છે. અને જો અમાવસ ઉપર અને પૂર્ણિમા ઉપર આપણા પિતૃદેવ પોતાની મુક્તિ માટે તમારી પાસે કંઈક માંગતા હોય છે, તો એમની સેવા પૂજા એ આપણા ફરજિયાત અમાવસના દિવસે અને પૂર્ણિમાના દિવસે જરૂર કરવી જોઈએ. કઈ રીતે કરવી જોઈએ? તો એના વિડીયો ઘણા બધા બનાવવામાં આવ્યા છે. પિતૃદેવોના અમાવસના દિવસે દીવા કરવા જોઈએ. એમને સ્મરણ કરી તમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય એ ભૂલની માફી માંગવી જોઈએ. પીપળાના ઝાડના નીચે દીવો મૂકી જલ અર્પણ કરવું જોઈએ. કાળા તલનું દાન કરવું જોઈએ અને દાન રૂપી તમે કન્યાઓને જમાડી પણ શકો છો અને કન્યાઓને દાન આપી શકો છો, ગરીબોને દાન આપી શકો છો, ગાયને અથવા કૂતરાઓને રોટલી ખવડાવી શકો છો. તો જ્યારે અમાવસ આવે અથવા પૂર્ણિમા આવે તો તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય જરૂર કરી લેવા જોઈએ. તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો, એટલે કે અમાવસ આવે અથવા પૂર્ણિમા આવે તો લોકો વિડીયો જોઈને આ ઉપાય કરી શકે. તો અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને પેજને ફોલો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. વિડીયોને લાઈક જરૂર કરી દેજો.